ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 226. શ્રી દત્ત, શિનોર, ગુજરાત. પોષ સુદ એકમ, શક 1820, 12 જાન્યુઆરી 1899. જ્યોતિષશાસ્ત્ર પ્રારબ્ધવાદી કરતાં પ્રયત્નવાદી વિશેષ. નારાયણ ઉકીડવે સાવંતવાડીને નારાયણ. મોકલાવેલ પત્ર મળ્યો, પરંતુ ઈશ્વર ઈચ્છાથી અત્યાર સુધી તેની વિસ્મૃતિ થઈ. હવે અહીં વધારે દિવસ રોકાવાનો વિચાર નથી. કઠભાષ્યનો પાઠ શરૂ કર્યો છે. તે 7-8 દિવસમાં પૂરો થશે. પછી આગળ પ્રસ્થાનનો વિચાર છે. અહીં પ્લેગનો ઉપદ્રવ સાધારણ છે. સ્વપ્નનો ભાવાર્થ નોકરી મળશે કે કેમ તે વિચાર પર સ્વપ્ન દ્વારા બોધ કર્યો. પોતાનો હક હોવો અથવા લાગવક ન હોવી ઇત્યાદિ પ્રાકૃત વિચાર છે. જે આપનાર છે તે અલગ જ છે અને જેટલો લાભ થશે તેટલો ઓછો જ જાણવો. આ બતાડવા માટે, સમજાવવા માટે જ સર્વજગત આપું આદિ કથન કરી દર્શાવ્યું. આથી નિરીચ્છ રહેવું તેવું અનુગ્રહપૂર્ણ સૂચવ્યું છે. શાક ભાખરીનો અર્થ પૂર્વ પ્રારબ્ધ ના દત્તમુપતિષ્ઠતે ની સૂચના પત્રાંતરમાં કરવી. ભેદ પ્રતીતિ જ્ઞાપક વિચાર ઇત્યાદિ કન્યાના જન્માક્ષર પરથી રાજયોગ દેખાતો નથી. દરિદ્રીને ખેર નહીં જાય. વિશેષ શું કહેવું? જ્યોતિષશાસ્ત્રમાં પ્રારબ્ધ કરતાં પ્રયત્નને વિશેષ માન છે. લગ્નપતિ મંગળ અષ્ટમ સ્થાને હોઈ સ્વગૃહી છે. આથી આવો જ મંગળ જોઈને વરની યોજના કરવી યોગ્ય થશે. આ પછી વિવાહ માટે બેધ્યાન ન રહેવું. આ વર્ષે વિવાહ યોગ પ્રાયઃ છે. સર્વને નારાયણ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.